ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો। અહીં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર મધમાખીઓએ હુમલો કર્યો હતો। મધમાખીના હુમલા બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો। માત્ર દેખાવકારો જ નહીં, પોલીસ અને પત્રકારો પણ ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ કાર્યકર્તાઓ આઈએસ વિષ્ણુપદ સેઠીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમના હાથમાં પાર્ટીનો ઝંડો અને બેનર હતા। જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો આઈએસ વિષ્ણુપદ સેઠીના ઘર પાસે પહોંચ્યા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કર્યો। આ પછી ઘણા લોકોએ મધમાખીઓથી પોતાને બચાવવા માટે તેમના ચહેરા ઢાંક્યા અને જમીન પર સૂઈ ગયા। મધમાખીના હુમલા દરમિયાન પોલીસ અધિકારીઓથી લઈને વિરોધીઓ અને પત્રકારો સુધીના દરેક જણ જમીન પર બેસીને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પણ પોસ્ટર લગાવીને પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા। જો કે થોડા સમય બાદ મધમાખીઓ દૂર જતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ ફરી વિરોધ શરૂ કર્યો હતો। આ દરમિયાન આઈએસ સેઠીના ઘર તરફ કૂચ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।